ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. આ પાઠમાં એક લેક્ચર આપણે અગાઉ ભણી ગયેલા છે, અભ્યાસ કરી ગયા છે. એ લેક્ચરમાં આપણે એસિડ બેઝના ગુણધર્મો અને ત્યારબાદ એસિડ બેઝની પરખ કરવા માટેના કેટલાક સૂચકોની ચર્ચા કરેલી. થોડુંક રિવાઇઝ કરી લઈએ. એના કેટલાક સૂચકો આપણે જોયેલા, એનું રંગ પરિવર્તન એસિડ અને બેઝ સાથે જોયેલું. એ રંગ પરિવર્તન આપણે યાદ રાખવાનું છે કે કેવો સૂચક એસિડ સાથે કેવું રંગ પરિવર્તન આપે છે અને બેઝ સાથે કેવું રંગ પરિવર્તન દર્શાવે છે. તો એ રંગ પરિવર્તન થોડું રિવાઇઝ કરી લઈએ અને પછી જે ગ્રાણેન્દ્રિય સૂચકો જે છે, જે સુગંધ વડે ખબર પડે કે એસિડ છે કે બેઝ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો થોડાક પહેલા સૂચકો શીખેલા એ જોઈ લઈએ. પહેલું હતું લિટમસ પત્ર, જેમાં આપણે બે પ્રકારના લિટમસ પત્ર હોય, લાલ અને ભૂરું લિટમસ પત્ર. બીજું આપણે જોયું લિટમસ પત્ર પછી ફિનોલ્ફથેલિનનું દ્રાવણ. અને નંબર 3 માં આપણે જોયું મિથાઇલ ઓરેન્જ. આ ત્રણે ત્રણ સૂચકનું આપણે એક કોષ્ટક પણ બનાવેલું, પણ હવે આપણે કોષ્ટક બનાવતા નથી. એસિડ બેઝ સાથે કેવી પ્રક્રિયા આપણે જોવાનું છે. તો લાલ લિટમસ પત્રને એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો એના રંગમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એસિડ સાથે લાલ લિટમસ પત્રમાં કોઈ ચેન્જ આવે નહીં. બેઝ એસિડ સાથે ભૂરા લિટમસ પત્રની વાત કરી તો ભૂરું બની જાય લાલ. તો અહીંયા રંગ પરિવર્તન કેવું મળ્યું? ભૂરામાંથી લાલ મળે છે. ફિનોલ્ફથેલિનની જ્યારે આપણે વાત કરી તો ફિનોલ્ફથેલિનને એસિડ સાથે કેવું રહે છે? રંગવિહીન રહે છે. એટલે કહી શકાય કે રંગ પરિવર્તન થતું નથી. મિથાઇલ ઓરેન્જ એસિડ સાથે લાલ રંગ આપે છે. મિથાઇલ ઓરેન્જ મૂળ હોય ઓરેન્જ રંગનું, કેસરી રંગનું, પણ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. હવે જોઈએ આપણે બેઝ સાથે કેવું રંગ પરિવર્તન દર્શાવે છે. તો લિટમસ પત્ર હોય એ લાલ લિટમસ પત્ર જ્યારે બેઝ સાથે પ્રક્રિયામાં આવે છે ત્યારે ભૂરું બની જાય છે, ભૂરું વાદળી રંગનું બની જાય છે. ભૂરું લિટમસ પત્ર કે અહીંયા કોઈ પણ પ્રકારનો રંગ દર્શાવતું નથી. ત્યારબાદ ફિનોલ્ફથેલિનનું દ્રાવણ એ ગુલાબી રંગનું બને છે. બેઝ સાથે જ્યારે આપણે ફિનોલ્ફથેલિનના ટીપા ઉમેરીએ તો કેવો બની જાય છે? ગુલાબી રંગનું બની જાય છે. અને મિથાઇલ ઓરેન્જ જે છે એ બેઝ સાથે પીળો રંગ દર્શાવે છે. તો આટલા રંગ પરિવર્તન વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયેલા છે. આ તમારે નોટ કર્યું તો કરી લેજો. આ બધા તમારે યાદ રાખવાના છે. એક માર્કમાં પણ પૂછાઈ શકે અને મોટા પ્રશ્નમાં બધા સૂચક તમને એકસાથે પણ પૂછી શકે છે. હવે એના પછીના જે સૂચકો જે છે એ છે ગ્રાણેન્દ્રિય સૂચકો. તો સૌપ્રથમ તો ગ્રાણેન્દ્રિય સૂચકો કોને કહેવાય? અત્યારે જેટલા આપણે સૂચકો જોયા તે બધા રંગ પરિવર્તન દર્શાવતા સૂચકો હતા, કે જેમાં રંગ પરિવર્તનને આધારે આપણને ખબર પડે કે એ સૂચક જે છે એ દ્રાવણ આપણને આપેલું છે એસિડ છે કે બેઝ. પણ હવે જે સૂચકો જે છે એને કહેવાય ગ્રાણેન્દ્રિય સૂચકો. ગ્રાણેન્દ્રિય એટલે આપણે સૂંઘવાની ઇન્દ્રિય જે છે તેને નાક કહીએ આપણે, જેના વડે આપણે સૂંઘી શકીએ એને કહેવાય ગ્રાણેન્દ્રિય. ગ્રાણેન્દ્રિય સૂચકો ક્યાં છે? તો ગ્રાણેન્દ્રિય સૂચકોમાં મુખ્યત્વે આપણે ત્રણ સૂચકની ચર્ચા કરવાની છે. કયા ત્રણ સૂચક? એક તો ડુંગળીનો રસ, ત્યારબાદ છે વેનીલા અર્ક એટલે એસેન્સ જેને કહીએ આપણે, અને નંબર 3 ઉપર છે લવિંગનો રસ. આ ત્રણની સુગંધ આપણને ખબર છે કે કોઈ તીવ્ર હોય, દૂરથી પણ આપણે આની સુગંધ આવે, તીવ્ર વાસ ધરાવે છે. આ ત્રણે ડુંગળીનો રસ, વેનીલા અને લવિંગનો રસ. તો આ ત્રણ રસ જે છે એ એસિડ અને બેઝ સાથે કેવી રીતે વાસમાં પરિવર્તન કરે છે તે આપણે સમજવાનું છે. તેની માટેની એક પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. જુઓ પ્રવૃત્તિ નંબર 2.2. સારી રીતે સમારેલી કેટલીક ડુંગળી પ્લાસ્ટિકની થેલીમાં રાખી મૂકો. ડુંગળીને સમારી દો અને એને પ્લાસ્ટિકની થેલીમાં રાખી મૂકો. એમાં તમારે 2 થી 3 સ્વચ્છ કાપડની પટ્ટીઓ મૂકવાની છે. કાપડની પટ્ટીઓ મૂકવાની
અને બીજું શું રાખવાનું છે? એ થેલીમાં આપણે જે ડુંગળીના કટકા જે છે સારી રીતે સમારેલી એ ડુંગળીના કટકા રાખી દેવાના છે. તો અહીંયા તમે જો શું થશે કે ડુંગળી સાથે આપણે કાપડની પટ્ટીઓ રાખેલી છે અને એ કાપડની પટ્ટીઓ જે છે એ રાખેલી જે થેલી છે એને ફ્રીજમાં આપણે રહેવા દેવાની છે. ફ્રીજમાં મૂકો એટલે ડુંગળીનો ભેજ બધો નીકળીને શેમાં આવશે? કાપડની પટ્ટીઓમાં. એટલે ડુંગળીની વાસ આવી જશે કાપડની પટ્ટીઓ ઉપર. ત્યારબાદ એક દિવસ પછી કાપડની પટ્ટીઓ બહાર કાઢીને બંનેની સુગંધ, ત્રણ પટ્ટીઓ લઈને આપણે ત્રણની સુગંધ આવશે. ત્રણની વાસ કેવી આવતી હોય? ડુંગળીના રસ જેવી. હવે આપણને ડુંગળીના સુગંધવાળી પટ્ટી મળી. હવે એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરશું અને બેઝ સાથે. શું કરીશું? ડુંગળીની ગંધ ધરાવતી કાપડની પટ્ટી, એની ઉપર આપણે 2 ટીપા એસિડ ના નાખીશું અને ત્યારબાદ આપણે કાપડની પટ્ટીની સુગંધ સૂંઘીશું. શું એમાં કોઈ વાસમાં તફાવત આવે છે કે નહીં એનું અવલોકન નોંધવાનું છે. એ જ રીતે બીજું અવલોકન આપણે શું નોંધીશું કે ડુંગળીની ગંધ ધરાવતી કાપડની પટ્ટી એની ઉપર આપણે 2 ટીપા નાખીશું. 2 થી 3 ટીપા આપણે શું નાખીશું? બેઝના. કોઈ બેઝ લઈને આપણે કાપડની પટ્ટી ઉપર 2 થી 3 ટીપા બેઝ નાખીશું અને ફરીવાર આપણે અવલોકન કરીશું કે આની વાસમાં કોઈ પરિવર્તન આવે છે કે નહીં. તો એસિડ સાથે અને બેઝ સાથે ડુંગળીની વાસ ધરાવતી પટ્ટીની પ્રક્રિયા કરવામાં આવે, એની કસોટી કરવામાં આવે ત્યારે એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે વાસ દૂર થતી નથી. એ પટ્ટી પર તમે એસિડ નાખો તેમ છતાં પણ જે ડુંગળીની વાસ જે આવતી હતી એ દૂર થતી નથી. પરંતુ એની ઉપર આપણે જ્યારે બેઝના 2 થી 3 ટીપા નાખીએ છીએ ત્યારે ડુંગળીની વાસ દૂર થાય છે. શું થાય છે? ડુંગળીની જે વાસ પટ્ટીમાં આવતી હતી કાપડની પટ્ટીમાં એ હવે દૂર થઈ જાય છે. એનો મતલબ જે આ જે ઘ્રાણેન્દ્રિય સૂચક છે ડુંગળીનો રસ, એની વાસ કોની સાથે દૂર થાય છે? જ્યારે તે બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેની વાસ દૂર થાય છે. તો આની ઉપરથી આપણને ખબર પડે કે આપણને આપણું ઉદાહરણ શેનું હોય? જો એ કાપડની પટ્ટીની વાસ દૂર કરી દેતું હોય તો એ દ્રાવણ બેઝ હોય અને વાસ દૂર ના કરી શકે તો એસિડ. આ ત્રણે ત્રણમાં સરખી જ પ્રક્રિયા જોવા મળે છે કે બેઝ વાસ દૂર કરે છે અને એસિડમાં વાસ દૂર થતી નથી. એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે વાસ દૂર થતી નથી, જ્યારે બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે વાસ દૂર થાય છે. તો ત્રણે ત્રણમાં આપણે એક જ સરખી પ્રક્રિયા જોવા મળે છે. તો આ જે અવલોકનો છે એને ઘ્રાણેન્દ્રિય સૂચકના અવલોકનો કહેવાય. તો તમને પૂછાય કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી કેવી રીતે નક્કી કરી શકાય કે આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક? તો આપણે શું લખવાનું કે આપેલા દ્રાવણના ટીપા એ ડુંગળીની વાસ ધરાવતી પટ્ટી ઉપર નાખતા જો ડુંગળીની વાસ દૂર થતી હોય તો એ કેવું હોય? બેઝિક દ્રાવણ છે તેમ કહેવાય. અને જો આપેલા દ્રાવણના ટીપા એ ડુંગળીની વાસ ધરાવતી કાપડની પટ્ટી ઉપર નાખતા જો તેની વાસ દૂર નથી થતી તો તેવા દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવામાં આવે છે. તો આવી રીતે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણની પરખ કરવા માટે આવા ઘ્રાણેન્દ્રિય સૂચકોનો ઉપયોગ થાય છે. આ 3 ઘ્રાણેન્દ્રિય સૂચકને આપણે યાદ રાખવાના છે: ડુંગળીનો રસ, વેનિલા આર્ક અને લવિંગનો રસ. તો અહીંયા આપણે બધા જ પ્રકારના સૂચકો વિશે વાત પૂરી કરી. સૂચકોમાં કોઈ તમને પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લ્યો. પછી આપણે એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા અને એસિડ બેઝની ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. કોઈને આમાં પ્રશ્ન હોય સૂચક. હવે આપણે જોઈએ ધાતુની અને અધાતુ સાથે એસિડ અને બેઝની પ્રક્રિયા. ધાતુ સાથે એસિડ બેઝની પ્રક્રિયા કેવી થાય છે એને આપણે બે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. સૌપ્રથમ જોઈશું આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયાને આપણે ધોરણ 7 અને ધોરણ 8 બંનેમાં અભ્યાસ કરી ગયેલા છે. પણ એ વખતે આપણે શોર્ટમાં હતું કે
કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આટલું આપણે શોર્ટમાં શીખેલા છે. કયા પાઠમાં? પદાર્થો, ધાતુ અને અધાતુ. ત્યારે આપણે એવું શીખવા કે ધાતુ અધાતુની એસિડ બેઝ સાથેની પ્રક્રિયા. અને અત્યારે આપણે ઊંધું શીખવાનું છે કે એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. વાત તો એક જ છે, ખાલી આપણે પ્રવૃત્તિ મોટી કરીને દર્શાવેલી છે. આપણને એનું પરિણામ તો ખબર જ છે કે શું બનવાનું છે, H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો છે. તો જોઈએ આપણે એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. બંનેને આપણે અલગ અલગ રીતે જોઈશું. સૌપ્રથમ જોઈએ આપણે એસિડની ધાતુ સાથેની બંને પ્રક્રિયા માટે આપણે સાધનોની ગોઠવણી ફેરવવાની નથી. એક જ પ્રકારના સાધનોની ગોઠવણીની મદદથી આપણે બંને પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. તો પહેલા આપણે સાધનો ગોઠવી દઈએ અને પછી કયા સાધનમાં કયા દ્રાવણને આપણે ભરવાનું છે પછી જોઈએ. તો આકૃતિ જે છે પહેલા દોરી લઈએ. આ રીતે આકૃતિની ગોઠવણી કરેલી છે, જેમાં આપણે આ જે છે એમાં એસિડનું દ્રાવણ ભરવાનું છે. જે કસ્ટડી આપણે લીધી છે ટેસ્ટ ટ્યુબ. બે એસિડનો આપણે ઉપયોગ કરીશું. અત્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. કસ્ટડીમાં શું ભરેલું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એ હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલી કસ્ટડીમાં આપણે 5 ml સુધી મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ભરીશું. તેમાં આપણે દાણાદાર ઝીંકના થોડાક ટુકડા નાખવાના છે. ઝીંક ધાતુ છે, કારણ કે આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરી છે એટલા માટે અત્યારે આપણે H2SO4 નો ઉપયોગ કરીએ છીએ. મંદ સલ્ફ્યુરિક એસિડ એમાં નાખી દીધું આપણે ઝીંક ધાતુના ટુકડા. હવે થશે ઝીંકની એસિડ સાથેની પ્રક્રિયા. અહીંયા જે નીચે આપણે બીકર લીધેલું છે મોટું, એમાં આપણે સાબુનું દ્રાવણ ભરવાનું છે. સાબુનું દ્રાવણ અને અહીંયાથી એક નળી આપણે એમાંથી પસાર કરેલી છે, જેને વિમોચન નળી તરીકે ઓળખવામાં આવે છે. વિમોચન નળી. બધા સાધનના નામ લખી દઈએ. બીકર, સ્ટેન્ડ, અહીંયા છે બુચ. હવે આની પ્રક્રિયા થશે કોની? H2SO4 એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા થશે. જ્યારે પ્રક્રિયા થવાની શરૂઆત થાય છે ત્યારે
2 થી 3 અવલોકનો આપણને જોવા મળે છે. એવા અવલોકનો લખીએ આપણે કે કયા કયા અવલોકન આપણને જોવા મળે છે. તો સૌપ્રથમ અવલોકન એવું જોવા મળે છે કે જે ઝીંક છે એ ધાતુ ઉપર તમને પાણીના પરપોટા જોવા મળે છે. ઝીંક ધાતુની જે સપાટી છે એની ઉપર તમને આવા પરપોટા જોવા મળે છે. તો પહેલું અવલોકન, ઝીંક ધાતુની સપાટી પર પરપોટા જોવા મળે છે. આ જે પરપોટા શેના છે? તો આ જે પરપોટા તમને દેખાય છે એ હાઇડ્રોજન વાયુના છે. શેના? હાઇડ્રોજન વાયુ. એનો મતલબ એસિડની ઝીંક સાથેની પ્રક્રિયાથી એટલે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એવા હાઇડ્રોજન વાયુ ક્યાં જશે? તો આ પરપોટા ઉપર ચડશે અને પરપોટો ફૂટીને આમાંથી હાઇડ્રોજન વાયુ આકાશ નળીમાં એકઠો થશે. તે જે વિમોચન નળી છે એની મારફતે હવે ક્યાં આવે છે? જે આપણે બીકરમાં સાબુનું દ્રાવણ લીધું છે ત્યાં સુધી આ વાયુ આવે છે. હવે સાબુના દ્રાવણમાંથી જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર થાય છે ત્યારે સાબુના દ્રાવણમાં પણ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. આપણને ખબર, દ્રાવણ સાબુ હોય એના દ્રાવણમાંથી કોઈ હવા પસાર કરો તો તેને એના ફુગા જોવા મળે, પરપોટા જોવા મળે છે. તો બબલ્સ જોવા મળે એની નજીક કોઈ સળગતી દિવાસળી કે સળગતી મીણબત્તી જ્યારે લઈ જવામાં આવે છે, શું કરવામાં આવે? આની નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે ત્યારે શું થાય છે? તો આપણે આનો અભ્યાસ ધોરણ 8 માં પણ કરેલો કે જ્યારે હાઇડ્રોજન વાયુ નજીક જ્યારે આપણે સળગતી મીણબત્તી લઈ જઈએ છીએ ત્યારે એ સળગતી મીણબત્તી ધડાકાભેર સળગવા લાગે છે. ખૂબ જ વધારે જ્યોતિથી શું થાય છે? સળગવા લાગે છે. કેમ? આ જે હાઇડ્રોજન વાયુ જે છે H2 એ ખૂબ જ વધારે દહનશીલ વાયુ છે જે સળગી શકે છે. એટલે જેવો અહીંયા પરપોટો ફૂટશે અને મીણબત્તીની જ્યોતના સંપર્કમાં આવશે એટલે આપણે જે મીણબત્તી સળગતી હતી એ વધારે જ્યોતથી સળગવા લાગે છે. તો જ્યારે આપણે H2SO4 ની ઝીંક સાથેની પ્રક્રિયા કરીશું તો ત્યારે શું બને છે? હાઇડ્રોજન વાયુ બને છે અને એના લીધે મીણબત્તી વધારે ઝડપથી સળગવા લાગે છે. તો એની સામાન્ય પ્રક્રિયા આપણે લખવી તો આ રીતે લખી શકાય કે એસિડની ધાતુ સાથેની જ્યારે પ્રક્રિયા કરી આપણે કરી એસિડની ધાતુ સાથેની જ્યારે પ્રક્રિયા કરી ત્યારે શું બને છે? હાઇડ્રોજન વત્તા ક્ષાર મુક્ત થાય છે. હાઇડ્રોજન વાયુ બને છે અને સાથે સાથે ક્ષાર બને છે. તો આપણો પ્રશ્ન પણ એ જ હતો કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી શું જોવા મળે છે? તો આપણે જવાબ મળી ગયો કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન અને ક્ષાર મળે છે. તો આની આપણે પ્રક્રિયા લખવી હોય ત્યાં એસિડની આપણે લખીશું. સૌપ્રથમ લખીશું આપણે મન સલ્ફ્યુરિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. એટલે ઝીંક સાથે મન સલ્ફ્યુરિક એસિડ કેવી પ્રક્રિયા આપે છે તે જોઈએ. તો ઝીંક એટલે એસિડ વત્તા એસિડ H2SO4 એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો ZnSO4 બને છે. ZnSO4 એટલે કે H2 નું વિસ્થાપન કોણ કરી દે છે? ઝીંક ધાતુ H2 નું વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય. અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા કઈ રીતે જોવા મળે? કે અહીંયા એસિડ છે, આ ધાતુ છે, એની સાથેની જ્યારે પ્રક્રિયા કરો ઝીંક સલ્ફાઇડ એટલે કે ક્ષાર કહેવાય આને, ક્ષાર વત્તા હાઇડ્રોજન. તો આ રીતની પ્રક્રિયા એસિડની ધાતુ સાથેની જોવા મળે છે. પરંતુ દરેક ધાતુ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા આપતી નથી. દરેક ધાતુ નથી આપતી. કઈ કઈ ધાતુ આપે છે તેના નામ લખી લો. Zn, Fe અને Mg. આ જે ત્રણ ધાતુઓ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા આપે છે. પ્રક્રિયાથી H2 મુક્ત કરે છે. ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમ આ ત્રણ ધાતુ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરે છે. પરંતુ Cu એ એસિડ સાથેની પ્રક્રિયાથી
H2 મુક્ત કરતું નથી. કોપર ધાતુ જે છે એ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. શા માટે નથી થતો એને આપણે એક પ્રક્રિયા દ્વારા જોઈએ અને ફરીવાર આપણે સક્રિયતાને યાદ કરો એટલે ખબર પડશે કે જે કોપર જે છે Cu H2SO પર હાઇડ્રોજન વાયુ ત્યારે મુક્ત થાય તો જ્યારે ધાતુ જે છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે એસિડમાંથી ત્યારે જ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. પરંતુ કોપર જે છે એ હાઇડ્રોજન વાયુ કરતાં ઓછી સક્રિય છે. કોપરની સક્રિયતાની આપણે વાત કરી હતી. સૌથી ઓછી સક્રિય જો કોઈ ધાતુ હોય તો એ કોપર છે. એ હાઇડ્રોજન કરતાં પણ ઓછી સક્રિય છે. એટલા માટે કોપર હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે નહીં એટલે પછી એની પ્રક્રિયા થતી નથી અને જે હાઇડ્રોજન વાયુ મુક્ત થવો જોઈએ એ મુક્ત થતો નથી. તો આપણે યાદ રાખવાનું છે કે ઝીંક Fe અને Mg જે આપણા અભ્યાસમાં આવે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકે છે. જ્યારે કોપર જે ધાતુ છે એ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરતી નથી. એનું કારણ પણ આપણે લખીશું. કારણ કે કોપર ધાતુ એ હાઇડ્રોજન વાયુ કરતાં ઓછી સક્રિય છે. તેથી તેઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. માટે કોપર એસિડ સાથે પ્રક્રિયા કરી શકતી નથી. તો અહીંયા આપણે પહેલી જે પ્રક્રિયા જોઈ એ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આગળ એક વાત કરી તો બીજો મુદ્દો એવો પણ છે કે બીજા કેટલાક એસિડો જેવા કે HNO3 આને કહેવાય નાઇટ્રિક એસિડ અને બીજું એક એસિડ છે CH3CH આને કહેવાય એસિટિક એસિડ. આ બે એસિડ જે છે એ પણ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી. એસિડિક એસિડ અને જે નાઇટ્રિક એસિડ જે છે એની જ્યારે આપણે ધાતુ સાથેની પ્રક્રિયા કરીશું આ બેમાંથી ગમે તે લો એની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને શું નહીં મળે H2 મુક્ત થતો નથી. તો આમાં કેમ નથી મુક્ત થતો તો એને સમજવું હોય તો આના કારણમાં આપણે એવું લખી શકીએ કારણ કે HNO3 અને CH3CH એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આપણે દરેકને ખબર છે કે ઓક્સિડેશન કરતાનું કામ શું કે કોઈ પણ પ્રક્રિયક આપેલો હોય એમાં ઓક્સિજન ઉમેરી દેવું. એનું કામ શું પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરી દેવું. એટલે તમે જ્યારે HNO3 ની કે CH3COOH ની આપણે જ્યારે પ્રક્રિયા કોઈ ધાતુ સાથે કરીશું ત્યારે ખાલી H2 નહીં મુક્ત થાય પણ H2 સાથે ઓક્સિજન પણ તે ઉમેરી દેશે કારણ કે ઓક્સિડેશન કરતા છે. તો સાથે શું બની જાય પાણી બની જાય છે. એટલા માટે આ બે એસિડ જે છે એ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી કારણ કે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તેથી તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને તેની સાથે ઓક્સિજન જોડી દે છે અને પાણીમાં સ્વરૂપમાં ફેરવી દે છે. તો આપણે અહીંયા જોયું કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કઈ રીતે જોવા મળે. સામાન્ય વસ્તુમાં તમારે એટલે યાદ રાખવાનું છે કે ધાતુ વત્તા એસિડ પ્રક્રિયાથી બને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. આ એનું સામાન્ય સમીકરણ આપણને મળે છે જે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવે છે. આ બધા તમારે આપણે યાદ રાખવાના છે. ક્યાં એક તો સામાન્ય સમીકરણ, એક એનું મેઇન રાસાયણિક સમીકરણ, પછી કઈ ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરે છે, કઈ ધાતુ મુક્ત કરતી નથી અને કયા એસિડ જે છે એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. મુક્ત કરતા એસિડની વાત કરીએ તો HCl અને H2SO હોય એની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે H2 મુક્ત થાય છે. પણ HNO3 અને એસિડિક એસિડ એ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરતો નથી કારણ કે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો અહીંયા સુધી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા આપણે જોઈ. આમાં કોઈને પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લો. ત્યારબાદ આપણે જોઈએ ભેજની ધાતુ સાથેની પ્રક્રિયા.
ધાતુ સાથેની પ્રક્રિયા. અત્યાર સુધી એસિડની જોઈ, હવે આપણે બેઝની જોવાની છે. આમાં કઈ જ તફાવત નથી, ખાલી આપણે થોડુંક જ ચેન્જ કરવાનું છે. એસિડની જગ્યાએ બેઝ લખી નાખો એટલે થઈ જાય બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. કારણ કે બેઝ પણ જે છે એ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બેઝમાં પણ સેમ જ વસ્તુ જોવા મળે છે. તો જ્યારે એની ધાતુ સાથેની પ્રક્રિયા કરો ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આપણે ખાલી પ્રક્રિયા જે છે એ બદલાશે, બાકી કોઈ તફાવત આવવાનો નથી. તો અહીંયા આગળ જે H2SO4 લીધેલું એની જગ્યાએ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લેશું, જે કેવું છે? બેઝ છે. બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો NaOH ની ઝિંક ધાતુ સાથેની જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ફરીવાર પરપોટા ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને મીણબત્તી જે છે એ વધારે પ્રબળ જ્યોતથી સળગી ઉઠે છે. એનું સામાન્ય સમીકરણ લખવું હોય તો બેઝ વત્તા ધાતુ પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ અને ક્ષાર બને છે. બેનું પ્રક્રિયા સમીકરણ સરખું જ છે, ખાલી એસિડ ની જગ્યાએ આપણે શું લખીશું? બેઝ લખીશું. ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. તો બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી પણ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો જે બેઝ આપણે લીધેલો છે NaOH એની આપણે ઝિંક સાથેની પ્રક્રિયાથી શું બને છે એ જોઈએ. NaOH વત્તા Zn ઝિંક. તો આની જ્યારે સર પ્રક્રિયા થાય છે NaOH ની ઝિંક સાથેની પ્રક્રિયા, ત્યારે Na2ZnO2 જેને કહેવાય સોડિયમ ઝિંકેટ. નામ યાદ રાખજો, નવું નામ આવે એટલે લખી લેવાનું આપણે સોડિયમ ઝિંકેટ. આનું નામ તો તમને આવડતું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આ ઝિંક ધાતુ છે. અને શું છૂટું પડે છે? H2 જે છે એ છૂટો પડે છે. તો જ્યારે બેઝની કોઈ ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર બને છે અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે. આ જે છે અહીંયા તમે જોઈ શકો કે આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી, કારણ કે અહીંયા સોડિયમ 1 છે અને અહીંયા 2 છે. તો આને આપણે સંતુલિત કરી શકીએ ખરા? અહીંયા 2 કરી દો, થઈ ગયું બધું સંતુલિત. સોડિયમ 2, ઓક્સિજન 2, હાઇડ્રોજન 2, ઝિંક 1. તો રાસાયણિક સમીકરણ પણ સંતુલિત થઈ ગયું. તો બેઝની રાસાયણિક પ્રક્રિયા જ્યારે કોની સાથે થાય? ધાતુ સાથે. ત્યારે એસિડ જેવી જ રીતે આપણને રાસાયણિક સમીકરણ મળે છે. તો આપણે ખાલી આ સમીકરણ યાદ રાખવાનું છે. આકૃતિ 2 માં સરખી આવશે, 2 માં આપણે આકૃતિ દોરવાની છે. ભલે પાઠ્યપુસ્તકમાં નથી આપેલી, પરંતુ જ્યારે આપણે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે પણ આકૃતિ દોરીશું, અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે પણ આ જ આકૃતિ દોરવાની છે. તફાવતમાં ખાલી શું લખવાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યાં આપણે એસિડ લીધેલું એની જગ્યાએ આપણે બેઝ લઈને એની પ્રક્રિયા કરીશું અને જે પ્રક્રિયા થાય એ આપણે લખવાની છે. તો અહીંયા એસિડ અને બેઝ બંનેની ધાતુની સાથેની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થાય છે. હવે પછીની જે પ્રક્રિયાઓ જે છે એ આપેલી છે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો પહેલા તો એ સમજવું પડે કે ધાતુના કાર્બોનેટ એટલે શું. કે શબ્દ તમારી માટે નવા જ આવશે અત્યારે બધા. ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું? તો ધાતુનો કાર્બોનેટ એટલે ધારો કે એક ધાતુના કાર્બોનેટ આપણે જોવાનું છે સોડિયમ ધાતુ માટે. તો ધાતુનો કાર્બોનેટ જ્યારે લઈએ ત્યારે Na2CO3, સોડિયમ ધાતુનો કાર્બોનેટ એટલે Na2CO3 સંયોજન કેવી રીતે બને આપણને દરેકને ખબર છે. સોડિયમ અને CO3, સોડિયમની સંયોજકતા 1 છે અને CO3 ની -2 છે, એટલે શું બને? Na2CO3. અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ આપણે લઈશું NaHCO3. ધાતુ એટલે Na, હાઇડ્રોજન H અને કાર્બોનેટ CO3. તો ધાતુનો કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ સાથે અને બેઝ સાથે કઈ રીતની પ્રક્રિયા આપે છે એ આપણે અહીંયા સમજવાની છે.
એની માટે પણ એક કોમન પ્રવૃત્તિ આપેલી છે. તો બે માટે આપણે એક સરખી જ પ્રવૃત્તિ કરવાની છે. પહેલા એસિડ લઈને કરીશું અને ત્યારબાદ એ જ પ્રવૃત્તિ આપણે એસિડ સાથે એક માટે જ અભ્યાસ કરવાનો છે. તો ધાતુના કાર્બોનેટની પહેલા એસિડ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. આપણે અત્યારે ધાતુની એસિડ સાથેની બેઝ સાથેની પ્રક્રિયા જોઈ કે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ધાતુની એસિડ બેઝ સાથેની પ્રક્રિયા એક્ઝામમાં પૂછાય છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે તમારે એને ધ્યાનમાં લેવાની છે. પહેલા છે ધાતુના કાર્બોનેટ સાથે એસિડ સાથેની પ્રક્રિયા. આકૃતિ દોરી દે પછી આપણે પ્રક્રિયાનું વર્ણન લખીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો સૌપ્રથમ આપણે એક કસનળી લેવાની છે. એ કસનળીમાં એસિડ લઈ લેવાનું છે. કસનળીમાં આપણે શેનું દ્રાવણ લઈશું? એસિડનું દ્રાવણ. આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જેને કહીએ આપણે HCl. હવે એની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવીશું એટલે પદાર્થ કયો લેવાનો છે આપણે? સોડિયમ કાર્બોનેટ. તો કહીએ કે પદાર્થ જે છે શેનો છે? સોડિયમ કાર્બોનેટ જેને કહીશું આપણે Na2CO3. તો જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની સોડિયમ કાર્બોનેટ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? પહેલા તો એ પ્રક્રિયા દ્વારા જોઈએ અને ત્યારબાદ આપણે આગળની પ્રવૃત્તિને સમજીશું. તો Na2CO3 ની HCl સાથેની જે પ્રક્રિયા જે છે એ કંઈક આવી રીતે જોવા મળે. HCl. આ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે NaCl એટલે કે ક્ષાર વત્તા પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો સામાન્ય પ્રક્રિયા લખી તો આપણે આને લખી શકીએ. કેવી લખી શકીએ? તો ધાતુના કાર્બોનેટ. સામાન્ય પ્રક્રિયા એટલે કે બધા માટે સામાન્ય રહેતી હોય, સરખી રહેતી હોય. ધાતુના કાર્બોનેટ વત્તા એસિડ એ પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે? NaCl એટલે કે ક્ષાર. મીઠું શું કહેવાય? ક્ષાર કહેવાય. વત્તા પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો અહીંયા ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે આપણે દ્રાવણ લીધેલું છે બીજી કસનળીમાં જે આપણે સામે રાખેલી છે એમાં એ કસનળીમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે પહેલા પાઠમાં જોઈ ગયા છીએ. ચૂનાનું નીતર્યું પાણી.
ચૂનાનું નિતર્યું પાણી જેને કહીશું આપણે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શા માટે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધેલું છે? પહેલા તો એ સમજવું પડે કે અહીંયા આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સામે કેમ લીધું? કારણ કે આપણે આગળની પ્રવૃત્તિ જોઈ એમાં જોયેલું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આમાં પણ પરપોટા સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ પરપોટાનો વાયુ ક્યાં એકઠો થાય છે? જે કસનળીમાં આપણે એસિડ ભરેલું છે તેમ. એ વાયુ વિમોચન નળી મારફતે, આ નળીને આપણે શું નામ આપેલું? વિમોચન નળી. એ ક્યાં આવે છે? જે બીજી કસનળીમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું છે તેમાંથી શું થશે? પસાર થાય છે. આપણે અગાઉ પણ જોયેલું છે પાઠમાં કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એટલે કે ચૂનાના નીતળિયા પાણીમાંથી જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ ત્યારે તે ચૂનાના નીતળિયા પાણીને દૂધિયું બનાવે છે. એટલે દૂધ જેવા રંગનું બનાવી દે છે. તો એનો મતલબ જો ચૂનાનું નીતળિયું પાણી દૂધિયું બનશે તો ઉત્પન્ન થયેલો વાયુ કયો હોય? આપણો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો અહીંયા દૂધિયું પાણી બને જે દર્શાવે છે કે આપણે જે વાયુ ઉત્પન્ન થાય છે એસિડની સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી એ કયો વાયુ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તે કેવી પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા પણ જોઈ લઈએ. CaOH ટ્વાઇસ એટલે કે ચૂનાનું નિતર્યું પાણી એની અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આનું રાસાયણિક નામ છે. એની કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા. એ પ્રક્રિયા શેમાં થાય છે? જે બીજી કસનળી છે એમાં. અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ એની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? CaCO3 વત્તા પાણી એટલે કે H2O. CaCO3 ચૂનાનો પથ્થર જેને આપણે આરસપાન કહીએ, ચૂનાનો પથ્થર જે છે તે કહી શકાય. અથવા તો આપણે એ પણ સમજાતા કે જ્યારે દિવાલને તોડવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે ચમકદાર પોતે ચમક ધારણ કરે છે. એ શેના કારણે? કેલ્શિયમ કાર્બોનેટના કારણે. આપણો જે મુખ્ય પ્રશ્ન જે છે કયો છે? એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયા શું થાય? તો એ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો. એસિડની ધાતુના કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી શું બને છે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. અને એક ઉદાહરણ આપી દેવાનું કે ધાતુનો કાર્બોનેટ Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ એની એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અહીં આપણો જે મેઇન પ્રશ્ન છે એ પૂરો થાય છે. ત્યારબાદનો પ્રશ્ન એવો હોય કે ચૂનાના નીતળિયા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેવી પ્રક્રિયા જોવા મળે છે? તો ચૂનાના નીતળિયા પાણીમાંથી જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને સાથે સાથે પાણી છૂટું પડે છે. તો આ પ્રક્રિયા આપણને ધાતુના કાર્બોનેટ સાથેની જોવા મળે છે. તો હવે પછી આના પછી જ્યારે લેક્ચર આવશે ત્યારે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા એસિડની આપણે જોવાની છે. તો અહીંયા જે આટલું જે છે તમે તમારી CW માં લખી લેજો. બાકીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.